સુરત પોલીસ હાલ શહેરમાં દારૂબંધીની કડક અમલ કરાવી રહી છે। ત્યાં સુરતના ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે મારુતિ સુઝુકી અલ્ટો કારમાં દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી તેઓ પાસેથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો સહિત કાર પણ કબજે કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન ડીએસ પટેલ દ્વારા પ્રોહિબિશન અને જુગારની બધી નાબૂદ કરવા અપાયેલી સૂચના મુજબ ઉત્તરાયણ પીઆઈડીયુ બારડ તથા સેકન્ડ પીઆઈ એનજી પટેલ અને પીએસઆઈ એઆર પાટીલની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે પીઆઈડીયુ બારડને બાતમી મળી હતી કે કાપોદ્રા બ્રિજથી ઉત્તરાયણ વીઆઈપી સર્કલ જતા રોડ પરથી અલ્ટો મોટરકારમાં દારૂ લઈ જવાઈ રહ્યો છે। જે બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે ત્યાં વોચગોઠવી ત્યાંથી પસાર થતી અલ્ટો મોટરકારને આંતરિક કારની ઝડપી લેતા તેમાંથી 2,73,000થી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જેથી પોલીસે દારૂનો જથ્થો, મોટરકાર અને મોબાઈલ ફોન સહિત 4,33,000થી વધુની મત્તા કબજે કરી આરોપી જગદીશ હરિજન અને યશ રાવલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।